તો બટેટાનું છે બટેટાનું છે તે હા ઓ સોરવાના હે 4 કિલો 5 કિલો છે લે લે હા તેલના લાડવા ને બનાવવાના તો તલની ઓલે ચીકી બનાવશે અરે ઠેકડા મારે બે મશીન લઈને બેહી જા મને ખબર હતી કારખાના માથે વાસ આવી ગઈ ના માથે વાસ આવી ગઈ હા મને ખબર જ હતી જય ભાઈ હંધૈયા કારે હંધૈ તો બનાવ મેળ્યા જોઈ કેમ પણ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો હવાર હવારમાં આપણે ઊભાથી બધું કામ કરી નાખ્યું ને હવે છે ને આપણે તમે બ્લોગ શરૂ કરી નાખ્યો ને આ તો હોતા એમ તો હોવાનું જ હોય 9-10 વાગે તો હોવાનું હોય ને મારા બાને અંદર બહાર હજી થોડું કામ હોય એ કામ કરે તો મારા બાપા એને હાથ મારવા જાય ને આમ જો ભાઈ અમારી દીદી બેન જો કેમ ધોરે જો એ દીદુ શું કરો કામ કરે પણ દીદી કામ કરવાની હતી કહો તો હે દીદી બેન કેમ હારા કરો તમે હા હારા કર્યા બેન થોડે બનાવે કોની પાક હા એ વાત હાસી દીદી અહીં હાથ કરે મારી દાણા હારા કરે એટલે હારા કરી નાખેલા છે નવા કાઢ્યા અનિલભાઈ જાય દીદી બેન રમાય કા અનિલ એ તમે તારા નિહાલ નતું જવાનું રજા પર મીન તો અંદર કામ કરે ને હવે અવિનાશભાઈ ગોતવા જાય કી બાજુ જ્યાં કોના ખબર એ ગાય ગયા છે ને એ હીરા ગવા વિયો જતો માથે ગોતવા જાય ત્યાં થાય હા અવિનાશ ને તમે દાદા લઈને આવેલા જાય એ ઘરે ઘરે માથે જ વિયો જાય તમારા દાદા છે ને લઈને આવેલા આવે તો અવિનાશને તો આપણે ફોન દઈ આવીએ અને નકર છે ને એ કહે તને બલક ઉતારતા આવતું ને તો ખરું ને તું બલક ઉતારતી છે તમે ખાસ કરીને કમેન્ટ કરીને કહેતો હું કેવું મસ્તીને બોલું પણ મને તમારા ઘરે હા સુધરેલું બોલતા ન આવડે આવું બોલતા આવડે તો એવું બોલ્યું અહીંયા કેમ ભાઈ જો હે જો એ આવી જાય હે કેમ ભાઈ જો આમ જોતે હમું ને શરમ લાગે કા શરમ લાગે હે અમાર હવે તો અય તને શરમ લાગે હે ની તા બાવ તું માથે તો તું માથે કેમ જો હતી બાવ તું તે હાલ તારે આવવું અમારે જવાનું છે ગામમાં તારે આવવાનું છે કાંઈ નહીં લઈ જાવ હો નહીં હો નહીં નહીં હો નહીં હો નહીં હો જો અહીંયા અમારે વિંત બનાવવા મેળા શા કા વિંત કેટલો બંનો શા બનાવી નાખ્યો પણ જા મારા લાટ એટલે લાટ બનાવવો જ પડે ને અમારે અવિનાશભાઈ જાય રમે હા હું ખાતું ગોળ ખાવાનો હોય તો ફાઇનલી હે ભાઈ અત્યારે થઈ ગયા બપોરે ને બધા આવી ગયા ખાવા આપણે હવારજીનો વ્લોગ શરૂ નતો કર્યો હવારમાં વ્લોગ આને શરૂ કર્યો હવાને કા તો શું છે કસોરી હે કસોરી કોણ લાવ્યું કોની સોડી કેતો હે કોની સોડી કસોરી હે તો એમ ને રઘુને એમ લાગ્યું કોકની સોડીનું કે એમ સોરી એમ કરે એમ તો હવે બધા ખાવા બેસી જાય બટાટાનું શાક છે રમેશને હરીખવાનું શાક છે કારગું હા 2 દી પેલા હરીખવાનું હતું ને હા ઈ કઈ ખરી કોનું લીન થઈ આવે હા હરીખવાન કઢી વાલો ને રીંગણા 3 વસ્તુ છે તમારું હોય હે તમારું હવે તો બટાટાનું છે બટાટાનું છે તે અલગ અલગ હોય કાયમ કાલ અડદનું આજ બટાટાનું એમ અલગ અલગ હોય એમ હે કાલ વાલોનું ને આજ અલગ નહીં હા હા એક નહીં નહીં અલગ છે અલગ અલગ છે અલગ અલગ અને જો ભાઈ પોપિયું મોળ નાખ્યો મસ્ત બેને કા બેન હા કસોરી ખાતી રહે ને પોપિયું ખાતી રહે હા હાલો ભાઈ પેલા ખાઈ લઈએ રૂપા તો કોળી કરવા માંડી છે બંતરી હા હા કેવું છે એમ ને જો ભાઈ એવું છે બંતર નાખી દે આગળ હે ને તલ પાક ને માંડવી પાક ને એવું બધું બનાવવાનું છે ખીર હે ને કાલ એટલે કાલ છે એટલે વિડીયો તમે જોવો ને તે જ ખીર છે મતલબમાં એમ હા હા
બનાવી એક દી અગાઉ છે પતંગો સકાવવાનું હોય ને ખાવાનું હોય ને હા એટલે ભાઈ હે ને એક દી અગાઉ બને નથી એટલે કાલે હે ને આખો દી ખાવા થાય એમ હા કાલે આખો દી ખાવાનું હોય ને એટલે જો ભાઈ તો આગળ હે ને થોડીક વારમાં જવાનું છે હંધી બનાવવા તો ફાઇનલ હે ને ભાઈ જો અત્યારે હે ને ચૂલો હળગી ગયો છે અને તાવડી મુકાઈ ગઈ છે તો કેટલા વાગ્યા ખબર 2 વાગ્યા છે 2 અને હંધી તૈયારી થાંભળી કાં તૈયાર તો કરવું પડે હંધું ન કરવું પડે હા તે પેલા તાવડી કેમ મૂકી હા પેલા હંધું હેકવું પડે તલ પછી માંડવીના દાણા હેકીને પછી એને ફોફા કાઢવાના ને પછી બનાવવાનું એવું છે હા એવું હે ભાઈ જો પહેલાં સૌથી પહેલાં હે ને તાવડી મૂકી દીધી છે હવે હે ને ભાઈ તાવડીએ હંધુઈ શું કહેવાય કે હંધું હેકી નાખશે તો ફેમિલી છે ને બધી તૈયારી અત્યારે થવા મળી છે હંધી કેટલી વસ્તુ બનાવીશું ને કેટલી બનાવીશું બધી તમને આ વિડીયોની અંદર છે ને જોવા મળશે ભાઈ અહીંયા છે ને પહેલાં છે ને તાવડી બદલાઈ નાખી દો મોટી મૂકી દીધી છે નાની હતી ની પાસે મૂકી દીધી ઉતાર લીધે ને એનાથી જરીક મોટી છે કે લાટ મોટી નહીં અચ્છા એ મૂકી હા દીધી એ મૂકી દીધું લાટ દાણા હમાય ને એમ એમ થોડા સમય અમે લાટ હમાય એમ હા હા અને બાદવાળા પણ હેલો નાખે દો ઉને તો એ ભાઈ જાગી જાય જાગી ગયો હા જાગી કે ભાઈ હવે નક્કી નહીં કહું એવું હે આમ હે ભાઈ તો હવે હે ને બધી તૈયારી થવા મળી છે આગળ હું બનાવ હું નહીં એ બધું તમને હું ને આ વિડીયોની અંદર જણાવી દઈએ તો સૌથી પહેલાં વારો આવી ગયો છે દાણાનો હા દાણા શેકી નાખવાના છે હેકો તો પડશે જ તે ને હા એક ડબ્બો તો દાણા કાઢેલા હે તો બધાયનું બનાવવાની હમ બધાયનું તો એક ડબ્બા ને જાવા દેની હવે બરાબર પર કેટલા માણસ છે આપણે જો ભાઈ જો એક તાવડી તો પહેલાં શેકવા મૂકી દીધી છે હવે આમાં કેટલા દાણાનું બનાવે તો કોને ખબર જોઈએ આપણે તો ફાઇનલી હે ને ભાઈ એક તાવડી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તો એને હે ને ઉતારી લે હે તો હા 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 મસ્ત મસ્ત તો ભાઈ હેકાઈ જશે હવે આગળ હે ને થોડીક વારની અંદર પછી આને હે ને ભાઈ થોડીક વાર ઠરવા દેવાના હરી રહી કે પછી આને હે ને અને ફોફાને ઉછળી નાખવાનું ને એવું બધું હોય એટલે જો નાખે હા કાં હા ઓ હા ઓ આગે તમે જોવો તો ખરા તમે જોતા રહો હે તમે જોતા રહો હું થાય એનું હા હા ભાઈ જોતા રહી જો મસ્ત મસ્ત હે ને ભાઈ એક ઘાણ નીકળી ગયો હે જલ્દી લો તો ફેમિલી ઘણી બધી વસ્તુ બનાવવાની છે ને એટલે હે ને ભાઈ શાકવા માટે આવી જાય સ્પેશિયલ રસોઈયા મારા બા બાબા બાળી દઈ દો હે દાણા બાળી ન દેવાય પછી બાળવા ન હોય ને નહીં યાર પાછા પાછા ફેંકીને લઈ લેવાના હા જો આમ જો મારા બા કેમ પણ જો ફટાફટ જો ભાઈ જો યા જો આવી ગયા હવે આને આપી દીધું બીજું કામ કાં હા હા મારાને સોરવાના છે સોરવાના હે સોળવાના હે કે હા એ હા જો ભાઈ સ્પેશિયલ ગુણ લઈ લીધી છે અને આ ગુણની અંદર હે ને ભાઈ નાખી બધા દાણા હે ને કમ્પ્લીટ રીતે હે ને ફોફા ઉછળવાના ને એવું છે હે ને ભાઈ રૂપિયા જોઈનું કામ શરૂ કરી દીધું છે કેમ પણ અને ફોફા ઉખડવાના હોય હે ફોફા ઉછરવાના હોય હા તો ઉછળી નહીં જ આવે હા ઉછરી છે ને જોઈ લો ભાઈ મસ્ત મસ્ત વ્હાઈટ કરી દીધા બ્લેક દાણામાંથી છે ને ભાઈ વ્હાઈટ દાણા કરી દીધા કેમ પણ કરી દીધા કે નહીં હા હો તો તે માંડવી પાક મસ્તી નો થાય હા હા નકર મસ્ત લાગે નહીં હા છે ને ભાઈ જો આવી રીતે તપેલામાં નાખતા જવાના અને દાણા સોળતા જવાના ભાઈ તો એમાં ફોફા કાઢવાનું બાકી છે એવું છે હા ઝાટકવા પડે ને એવું છે એમ ને પેલા હંધે આમ કરી નાખીએ ને પછી ઝાટકી નાખીએ છે તો ભાઈ આવી રીતે છે ને મસ્ત મસ્ત તો આમ દાણા ચોખા થઈ જાય ને પછી એને હંજામાં નાખતા જવાનું ભેગા પછી આકાર બધા ઝાટકી નાખશે અને બાઈએ તો હજી ઓલું દાણા હેકવાનું શરૂ છે કબા હું યાકી જાઉં તો હારા કરતી હા જો ભાઈ એવું છે આખા ડબ્બાના બનાવવાનું છે તો ભાઈ એટલું આપણે જોઈ ને એટલો બધો હા પછી ખાધા કરે પછી ઈ બાને બાને બની જાય પછી કોઈ ન બનાવે ઠેક એવું છે એમ ને હા ખીર ને બાને બાને લાટ બનાવી નાખાય હા જો ભાઈ એમ છે એટલો બનાવવાનું હોય મારા માંડી આ એક ડબ્બો છે એટલે ઓછામાં ઓછા 3-4 કિલો જેટલા દાણા હશે નહીં બા 4 કિલો 4 કિલો 5 કિલો હશે એવું તો કહું લે હા હા શું લે એટલા બધા તો તો ભાઈ એટલા બધા ન બનાવવાનું હોય 2-3 કિલોનો જ બનાવજો બા થોડા ઓછા રાખવા હા ઓછા રાખજો તો ઓછા પછી કોઈ ખાય નહીં ને પછી ખોટો પીડો રહે એમ એટલે લાટ ન બને 3 કિલો એટલે એ લાટ જ કહેવાય ભાઈ ભાવે હું તમે કહો પણ હા તે પાછો બની નાખવાનું કઈ એવું કઈ ન હોય હજી જો ભાઈ એટલા દાણા પીડા છે ને અહીંયાથી સોવાનું શરૂ છે હા ધગે ને એટલે વાર લાગે હા હા ઠરી જેલો હોય તો વાર ન લાગે બહુ હા તો ફાઇનલી હવે લીધી છે ભાઈ મસ્ત મસ્ત તલ જો આની બનાવવાની છે તલ હાકડી કા તલ હાકડી તલ હાકરે તલના લાડવા ને બનાવવાના તો તલની ઓલે ચીકી બનાવશે
તલ ચીકી હા હા માંડવીની ચીકી ને તલની ચીકી હા લાડવાને બનાવો બટકા એટલે મતલબમાં બટકા પાડવાના હે એમ લાડવાને બનાવવા જો એટલા તેલ હે ભાઈ કિલો જેટલા છે નહીં હોય કે વધારે હે વધારે હે તો ભાઈ એટલા તેલ હે તો તેલ એરર હેકવાના હે ને છે કેવું છે તો ભાઈ જો હે ને તેલ લઈ લીધા હે તો હવે હે ને તેલ નહીં હેકી નાખશે તો ફેમિલી જો હવે હે ને બા તેલ હાકડી માટે હે ને ભાઈ તેલ હેકવા મીડા હે પટ 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 બહુ બોલે કાબા ફાટી જાય કે શેકાય જાય એમ કે છે કેવું હે જો ભાઈ તેલ તેલ બોલવા મીડા હે કાળા નો થઈ જાય કાબા ઠંડા કો બોલે હા જો ભાઈ તાવડી ચાર પાસે આવી ગયેલી હોય કે ફૂલ ગરમ થઈ ગયેલી હોય કે એટલે હે ને કાંઈ નાખીને કાંઈ લઈ લેવા પડે જો હેકાઈ જાય મસ્ત મસ્ત હવે આગળ લઈ લે કાબા હા ભાઈ જો આમાં નાખતા રહે હવે ઠેકડા મારે હા હો મસ્ત મસ્ત તો ભાઈ તેલ હેકા જાય ને અહીંયા તારી મહેંદીનું કામકાજ ઘણા દાણા છે ને હા ઘણા દાણા છે ને હજી ફોલવાના હા જો આપણે તો અત્યારે બધી છે ને ફોફા ઉખડતા હા મારે જો એટલા ફોફા બાકી છે જરા આ ઉખડવાનું બાકી છે ને અમારે બા છે ને ઝાટકવા મેરા કાબા હા હા ફોફા ઉડી જતા છે ને હા સમજા કેટલા ઢીકલો છે તો હાવ ધોરા ફૂટ દાણા થઈ જાય હા સમજા કેટલા ફોફા હમણાં તેવા આવડતું નહીં કાબા તે તમે શીખવા બેસી તમારે હમણાં હા એમ તો ત્યારે બેઠા ને દીદી બેન જાય તમે તો આપણે એટલા ફોફા ઉખરવાના છે તો આપણે ઉખરી નાખીએ હા તો ફાઇનલ હે ને ભાઈ આપણે ગયેલા હતા ઘડીક પર કારખાને થોડું કામ હતું કે તો નાવીઓ જો પાછા આવી જશે હવે દાણા ખાવા દાણા ખાતો જ આવશું ને ભાઈ મસ્ત મજાના તો બધા ફોફા ઉછળી નાખ્યા છે અને આ બાજુ બા જો કટરે કરીને ભૂકો કરવા મીધા કાબા ભૂકો કરવો પડે હા જો ભાઈ આમાં જો પીલવા મીડા છે દાણા મશીનમાં અને આ બાજુ આવી હતી જો બે મશીન લઈને બેસી જા વાવ મસ્ત રીતે તો ભાઈ ભૂકો થઈ જાય છે જોરદાર આમાં તેમ જ થઈ ગયો છે અહીંયા જો ભાઈ તો પેલા મજા તો આવી રીતે હે ને ભાઈ બધા દાણા છે ને ભૂકો કરી નાખવા હા ઓ અસર કાજુ બદામ તો ભાઈ બધા દાણા છે ને એવી રીતે ભૂકો કરવાનો છે તો આપણે હે ને ફટાફટ ભૂકો ને એવું કરી નાખે કે તો હું એમાં હું મહેંદી ને દાણા ને ગોળ ને એવું બધું ને હરખું મિક્સ થાય બાકી આખી આ ફાયદું હોય ને તો આમાં છે ને એટલું બધું મિક્સ ન થાય મોળો લાગે એટલા માટે કામ કરે એવી થઈ ગયો ભાઈ આવું કામકાજ હાલે છે હવે બધા દાણા છે ને આગળ પીલી નાખશે ફાઇનલ હવે હંધાય દાણા પીલા જશે તો આપણે હંધાય તપેલામાં લઈ લીધા હતા હંધાય તપેલામાં લઈ લીધા તો હવે અમારા પપ્પાને કહી દઉં પપ્પાને બહુ મસ્તીની સાવણી બનાવતા આવડે આપણે તો બહુ મસ્તીને આવડે નહીં સાવણી બનાવતા એને બહુ મસ્તી ના આવડે એટલે અમારા પપ્પા આવશે સાવણી બનાવવા એ આવે કે નહીં આવતે કે હું અહીં છું ને એટલે હરે નહીં આવે પણ આખરે આવશે ને કહેવું ને તે આવશે તો ફેમિલી અત્યારે 4 વાગી જાય અને હજી છે ને ભાઈ હજી બનવાની હજી તૈયારી શરૂ છે બપોર પછી એક તારા મંડાણેલા થઈ બધા હા જો તેલ કેમ ઉખડી જાય હા જો ભાઈ એવું છે ત્યાં તો તેલ સોપડી દીધું છે અહીંયા અને બપ્પા આવી ગયા સ્પેશિયલ ચાણી બનાવ કહો બા તમારે બનાવને ને હારે આવડે તમે મારા પપ્પાને સાણી બનાવતા હારી આવડે કે તો મારા પપ્પા સાણી બનાવી નાખીએ પછી ભાઈ અહીં એક તપેલું ભરાઈ ગયું છે મમરા પણ લીલી થાય એક તગારું અને કમ્પ્લીટ છે ને ભાઈ તેલે આપણે એક કાચરો એટલે હેકી નાખેલા છે તો બધા એનું આગળ છે ને સાણી બનાવીને બધી વસ્તુ બનાવી નાખીએ તો ફાઇનલી છે ને ભાઈ જો ગોળની સાણી કમ્પ્લીટ બનવા મળી છે મસ્ત મસ્ત બપ્પા બનાવે કહું પા હા તો ભાઈ સાણી બને છે આગળ સાણી બની જાય કે એટલે તો કાંઈ તો બધી વસ્તુ તૈયાર કરી નાખેલી છે એટલે ડાયરેક્ટ આમાં નામી પછી આના લાડવા વાળવાના છે આ બેનના છે ને ભાઈ ઓલા આપણે બટકા પાડવાના છે
માંડવી પાકના અને તેલ પાકના મસ્ત મસ્ત પછી આગળ સાણી બની જાય પછી દેખાડું તમને બનાવીને કેવી રીતે બને ને કેવી રીતે નહીં એ બધું તમને દેખાડી. અને ભાઈ આપણે જેલા હતા નાવા નાઈને એવા કેમ કે હે ને ભાઈ આજ પાછો મંગળવાર છે એટલે આવવાનું છે ભગોડા દર્શન કરવા. તો હે ને મસ્ત મજાનું નાહી ધોઈ એવું છું. હવે હંજે આવડા બનાવી નાખે કે પછી જ આવે એમ ભગોડા હાંસકોરનું જવાનું હોય હાવ 5-6 વાગે એવા. તો ફાઇનલ એક આખી તવી ભરાઈને આપણે હે ને સાણી બનાવી નાખીએ. સાણી કમ્પ્લીટ બની ગઈ છે. હવે આગળ છે ને ભાઈ આ બધાનો વારો એટલે બની જશે. સોનીની વાસ લે જો મને ખબર હતી કારખાના માથે વાસ આવી ગઈ ને. ના માથે વાસ આવી ગઈ. હા મને ખબર જ હતી. હા આગળ મને ખબર જ મેં કીધું કોઈ હેઠે કેમ આવ્યું ને સાણી ની વાસ આવી તો એમ મને આવી ગઈ એટલે હું આવી ગઈ. હા આવી જાય તમને તરત જ વાસ આવી જાય. હા તો જો ભાઈ મસ્ત મસ્ત હે ને સાણી બને છે. સોની આવી જાય મદદ કરાવવા કાશે ને ખાવા આવી. લાડવા બનાવવા લાગજો. ખાવા આવી. હા ખાઈ લેજો લાડવા બનાવવા લાગજો. હા એમ તો ફાઇનલી હે ભાઈ સાણી બની ગઈ ને તો ભાઈ નાખવા મીડા છે. પેલા મમરાના લાડુ બનાવવાના છે. પોળો કર આલો ઈ નેમાઈ દે બધાયમાં. આયા આને હરકો કને ખાની હતી. બધે મૈયા કરવા આવું તો આગો રે તો આવું. જોઈ લે ભાઈ વધી પડશે લા ભાઈ. હા સાણી કે હા વધી રે તો તો ભાઈ મમરાના લાડવામાં નાખી દઈએ અને આરો જો ભાઈ તેલમાંથી હન જઈને એક હારે જ બનાવી નાખી સાણી કેમ જોવું સોટી જુ કે તો જોઈ લે જય ભાઈ હંધૈયા કારે હંધૈયો બનાવવા મીડા જોઈ લો કેમ પણ સોને ઘટે તો કે દો બેન કામા નાખી દે રાટી બોલી ગયો જોઈ લો ગળમાં રેડી થઈ ગયો ઓલામાં થઈ ગયો મસ્ત મસ્ત બધા બનાવવા મીડા હે કેમ બાબુ શું બનાવે હે માંડવલા માંડવા લેડુ કે બની જો અહીંયા માંડવી પાકે બની રહે અહીંયા હે ને ભાઈ તેલ પાક અને સામે હે ને ભાઈ મમરાના લાડુ બધી વસ્તુ ભાઈ હે ને કમ્પ્લીટ સાણી બનાવીને બધામાં નાખી દીધું છે. તો હવે આગળ હે ને હંધાઈને નોખાવાલામાં નાખી દેવું બધે જો તો ફેમિલી બધે માંડવી પાક હે ને નાખી દીધો છે ભાઈ આપણે ચોકીની અંદર જોઈ લે. વાહ અહીંયા જો સોની તાંહરામાં તેલ પાક લઈ દીધો કા સોની હે ગળ કે વધારે તોય ગળ વધારે છે તોય જ ને થતો જો અહીંયા મસ્ત મસ્ત હે ને જો આ શોખીની અંદર હે ને માંડવી પાક નાખી દીધો બધું કમ્પ્લીટ. વાહ તો ફેમિલી મસ્ત મજાનો જો માંડવી પાક થઈ ગયો છે રેડી કમ્પ્લીટ. વાહ અહીંયા જો ભાઈ તેલ પાક એટલી મસ્ત મસ્ત થઈ ગયો બની ગયો કે હમ મારે ખાવાનું એટલે તો બનાવું તો હા હા તમે ખાઈ લેજો એટલે હાટુ તો હું આવી. હા હા અને અહીંયા જો લાડવા બને છે લાડવા કાબા હા ભાઈ મમરાના હા મમરાના લાડુ દાદા રે એમ ઠરવા જો ને બોડી થઈ જાય તરત એટલે કડક જેમ કડક થતી જાય ને એમ તો એમ થઈ જાય જો ભાઈ જો એટલા લાડવા વાળા છે જો મસ્ત મસ્ત અરે હું ભાઈ લઈને વી વચ્ચે મમરાનો લાડુ કા અરે વાહ ખાવ મળો વાહ એ તો ભાંગી ગયો જો તો ફાઇનલ હેન ભાઈ જો આપણે લાડુ ને પેલું ભરાઈ ગયું છે. હવે એટલા બાકી રાહે વાળવાના બાની વાળે કાબા હા ભાઈ આગળ વાળ નાખી અને 2 તાંહડા હે ને ભાઈ તેલ પાકના બનાવ્યા છે અને એક ભાઈ માંડવી પાકનું છે કમ્પ્લીટ. જો ભાઈ એટલા હે ને હા તેલ હાકડી હા હારું લ્યો મેન વિભાગ કહેવાય. માંડવી પાક ને તેલ હાકડી હાલો ભાઈ એમ તેલ હાકડી બનાવીને માંડવી પાક. હા ભાઈ જો માંડવી પાક છે એ કમ્પ્લીટ થઈ ગયું હોય એના જો બટકા પડે છે હવે હા પતિકા બે બેનો ઊંધું ઊંધું ચાલતું આપણને શીખવાડે એમ. તો ભાઈ જો તમે બધાએ ખાસ કરીને આવી રસોઈ બનાવી કે ખીર ને દી ખાવા તો ખાસ કરીને બધા કમેન્ટની અંદર જણાવી દેજો. અને આજનો બ્લોગ હવે આપણે ભાઈ ને અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. અને હા બધાને આજ ખીર છે તો બધાને હેપી મકર સંક્રાંતિ હેપી ખીર અને ઘણી બધી પતંગો ચકાવજો અને આ કોઈને હાથમાં વાગી ન જાય એનું ધ્યાન રાખજો બધાય. તો આજનો વિડીયો બસ અહીંયા સુધી હતી. વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી બાય.